કાલ આવ્યો હતો ને રમેશ? હા 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 તો તમારા મિત્ર આવ્યો તો ફોન આવ્યો તો તમે તો હમણાં કર્યું છે એટલે કીધું કામમાં આવ્યો તો હવે કીધું કહું. હું ચાલુ રાખો. આ વાત કરો ભાઈ. હાલો હા હાલો મનસુખભાઈ, બોલો બોલો. એ જય સીતારામ. હું મહારાજ બોલું છું અનિરાથી. એટલે અત્યારે હું સાપર આવ્યો છું. હા બોલો બોલો. હવે સાહેબ આમાં પ્રશ્ન એક એવો આવીને ઉભો છે દુઃખનો. હા ગયા અત્યારે ગયા મારા ફરવાળી કહે કે મારા સનેતરના મેળે જવું છે એમ કઈ ગઈ. સનેતરના મેળે. કર્ણાટકના મેળે. હા હા તો એમાં તમે 4-5 દિવસ સુધી રાહ જોઈ આવીને એટલે અમે પોલીસમાં ફરિયાદ કરી શકાય. હા હવે પછી જેને માટે અમને શંકા હતી એના અમે ખોટા ને એના નંબર આપ્યા. હા તો અહીંયા ખબર પડી કે ત્યાં છે ઈ, બરોબર. પણ હવે આમાં આપણા ઘરે ઈ મહારાજ આવતો સમજ્યા, બગસરાનો હતો. હા કોણ છે ઈ? હા લાલદાસ નામ છે, એના બાપનું નામ કેતોભાઈ કેશવદાસ, અને હીરાની અટક છે સોલંકી. માતાજી ભૂવા છે? હા મહારાજ બાવાજી છે આમાં. હવે ઈ માત્ર જે વાંધા છે સમજી ગયા. મારા લગ્ન તમે કઈ સમાજ સાચી બોલો? અને હું મહારાજ છું. એટલે પછી આ મહારાજ એટલે કઈ સમાજના મહારાજ છો? વાંકા સમાજ આપણા લોન પર આપણા હતી ને એટલે એમાંથી બ્રાહ્મણમાં આવો કે સાધુમાં? સાધુમાં. ઓકે એટલે ઈ. હા હાલો. હા બોલો બોલો. એ અમે સાધુમાં આવી, બરોબર. હવે અમારા બે છોકરા, એક 22 વર્ષનો ને એક 24 વર્ષનો છોકરા છે, બે. અને આને 45 વર્ષની ઉંમરે આવું કર્યું. લગ્નના છૂટા છેડાઈ કર્યા નથી. હું ગેરહાજરીની અંદર આવી અને ગમે તેવી રીતે પ્રેમમાં ભાગ છે અને આને ગમે તેવી રીતે કરી અને એ આ લગભગ કોરોનાને ત્યારથી આવું નવું ભાઈ આવા હું પૂછું એટલું બોલું, આ લઈ ગયા છે કોણ? એ કે છે કે હું મારી રાજી ખુશીથી ગઈ છું. એમ નહીં, એટલે આ જે લઈ ગયા છે ઈ માતાજીના ભુવા છે શું છે? ઈ માતાજીના ભુવા જેવું છે. એટલે ઈ કઈક તાંત્રિક ઢંગ સમજી ગયા. હા એટલે અમારા ઘરની કઈક તકલીફો હતી ને, તમે એને 2 વખત બોલાવ્યો હતા. એમાંથી પછી અવારનવાર મારા ઘરે આવવા અને આવી રીતે આ બની ગયું છે. હવે પોલીસ સ્ટેશનમાં એને એવું નિવેદન આપ્યું કે હું અમારી રાજી ખુશીથી ગઈ છું, મને કોઈ અપહરણ કર્યું નથી, હું પુખ્તવયની છું, મેં મારી રીતે નિર્ણય લીધો. આવું બધું ખોટું બધું ગયા હતું સમજ્યા. અને અમે મૈત્રી કરાર પ્રમાણે લગ્ન કરી લીધા છે આવું. પણ હવે આવું છે ભાઈ એને. અને હું ઘરમાંથી જાગીના નથી લઈ ગઈ કે પૈસા નથી લઈ ગઈ. તો આ ભાઈ એના ગયા બાપ દાદા વખતના જે હતા એ હવે આવી રીતે અને વાહનની અંદર ક્યાંક પૈસા માંગતા હોય એના ભાઈઓ માંગે છે. અને કે હું પૈસા કે મેં લીધા નથી અને ઘરેણા મેં લીધા નથી, મને કઈ ખબર નથી. પોસ્ટ ઓફિસની એની ઓલી હતી ને જીવન વીમાની, હવે જીવન વીમાને અમે 7-8 વર્ષથી પૈસા ભરતા નથી. હવે ઈ એના પેલા ભરેલા છે, લઈ ગઈ છે. અને કઈક લગ્ન મેરેજ સર્ટિફિકેટ જે અમે કઢાવેલું હતું ઈ લઈ ગઈ છે, આલ્બમ લઈ ગઈ છે અને મોબાઈલ લઈ ગઈ છે. આવી રીતે એને બધું કર્યું, વિશ્વાસઘાત કર્યો મારી ઉપર. અમે આજે 3 બાપ દીકરો એટલા દુઃખી છે સાહેબ, એની કોઈ સીમા નથી. એટલા માટે મને એક ભાઈએ 1-2 જણાએ કીધું મને કે તમે મનસુખભાઈ પાસે જાઓ ને એટલે તમારો પ્રશ્ન હલ થઈ જાય. હવે આનું કરવું શું સાહેબ? હા હું એમ કઉ છું કે તમારે ઈવડે જે બગસરાના જે સાધુ છે એની હારે કોન્ટેક્ટ કેવી રીતે થયો? હા એમાં શું છે, મારા હારો હતો ને એને બોલાવીને કઈક જેવું ગયું એમાં પછી અમારે પોલીસ ઓળખાણ થઈ અને એ રીતે આપણા ઘરે અમે એને બોલાવી આવ્યા સમજ્યા. અમારા ઘરમાં થોડા જાજી અશાંતિ એવું હતું. હવે ઈ ફરિયાદીમાં એવું કઈ કહે છે કે મને ઢોર મારે છે, મારી માથે શંકા કરે છે. તો ભાઈ હવે આવી રીતે હોય અને એક બે વખત મેં જોયું હોય તો હું એને કહું ને શબ્દો ના આપું ભાઈ આવું ન કરો. હા આપણને આ પ્રોબ્લેમ નહીં. તમારા જે ઘટના છે નામ શું છે? એનું નામ છે ગીતા. ગીતાબેન આસુ નામ? એના બાપનું નામ આપું કે હું મારું નામ દઉં? દેવજીભાઈ મારું નામ, અને એના બાપનું નામ છે બળવંતભાઈ વાઘેલા. ક્યાં ગામના? એ સુરેન્દ્રનગર પાસે અંકેવાડિયા ગામ છે ને અહીંયા ના છે. તમારું ગામ કયું છે? મારું ગામ અનીડા ભાલોડી. અનીડા ભાલોડી આપડા કોટડા સંગાણી તાલુકાનું? ના ગોંડલ તાલુકાનો. આપડે ગુંદાળા અનીડા નથી કેતા? હા યાનો. એટલે સાહેબ હવે હું આ દુઃખી સ્થિતિમાં છું, મને થોડીક મદદ કરો અને આને છે
હવે જે થયું એ પણ પાછી લઈ આવવાનું આપણે કરીએ. હવે એ ના પાડે છે કે પોલીસ ને ત્યાં બયા નહીં તો કે અહીંયા નિવેદન એવું હતું કે મારે અહીંયા જવું નથી, મારે આમ ને તેમ ને ફલાણું, મારે આને આરે સંબંધ છે ને આવી રીતે બધું કર્યું. પણ અમારા હું સમજવું, અમે આ બે છોકરા ને હું અમે તમે હેરાન આજે 1 મહિના ને 3-4 દિવસ થયા અમે હેરાન પરેશાન થાય છે સાહેબ. તમારું નામ શું કીધું? મારું નામ દેવજી, દેવજીભાઈ આખું નામ? દેવજી કાનદાસ ચૌહાણ. દેવજી કાનદાસ ચૌહાણ. ચૌહાણ. અને તાલુકો ગોંડલ? ગોંડલ તાલુકો અને જિલ્લો રાજકોટ, ઠેકાણું બસ સ્ટેશનની પાસે. ગોંડલ. અને ભાલોડ યુનિટા? હા, ભાલોડ યુનિટા. હવે આ જે મારા રહ્યો ને હા. એ બગસરાનું બસ સ્ટેશન છે ને અહીંયા આવી રહે છે. હવે તમારા દીકરા કેટલા છે? મારે 2 દીકરા. હા, ઉદય ને મોલી. દીકરા કેવડા છે? હા, દીકરા કેવડા છે? એ એક દીકરો છે 22 વર્ષનો, એક દીકરો છે 23 વર્ષનો કે 24 વર્ષનો છે. મોટા દીકરાનું નામ શું છે? હા, મોટા દીકરાનું નામ? ઉદય. ઉદયદાસ. હા, ઉદયદાસ. ઉદય. હા, અને નાના છોકરાનું નામ મૌલિક. ઈ કેટલા વર્ષનો છે? મૌલિક. હા. મૌલિક લગભગ 22 વર્ષનો. અને આ ઉદય રહ્યો ઈ? એ 24 વર્ષનો. છે. 2001 માં મારા લગ્ન થયા છે એટલે આજ 25 વર્ષ જેવું થયું. તો આ તો ગઈ થી બાઈ વઈ ગઈ એવું છે. 25 વર્ષની બાઈ છે. હવે તમારે શું આપણે એનો શું હવે કેવું? હવે આને આ ઓડિયો તમે વાયરલ કરવા માંગો છો? હવે એને આપણે હું તમને કહું કે આપણે સમજાવવાની રીતે કયો હું કીએ છે પછી વાયરલ કરો. તમારી મંજૂરી હોય તો આગળ હાલે, બાકી બીજી લપન છપન ન થાય બાપુ. એ પણ મારી મંજૂરી એવી છે કે આ પેલા આપણે એને સમજાવવાનું કરો. જો એ ના પડે- એના નંબર છે? હા, એ ભાઈના નંબર છે પણ ઉપાડતો નથી. એનું નામ બોલો. લઈ ગયો બાઈ લઈ ગયો, નામ શું છે? એનું નામ છે લાલદાસ, પણ લાલજી કીએ છે સમજ્યા? લાલજી. હા, લાલજી કેશવજી સોલંકી. લાલદાસ કેશવજી હા, કેશવભાઈ કેશવદાસ સોલંકી. સોલંકી. હા. સોલંકી. અને અક્ષરભાઈ બગસરા? હા, વડોદરા રહીએ છે. અટાણી તમારા ઘરના એની ભેગા છે? હા, ઓકે. એમ તમારા 2 છોકરા પછી ગયા હતા ને ભાઈ. હા. હા, એને કાંઈક એવી કદંગી હાલતમાં જોયા છે એટલે એની માને પગે લાગીને કીધું કે માં હાલો તમે અહીંયા મમ્મી. હા. ના, હું નહીં આવું. અને એને કાંઈક દવા પીવાની કે કાંઈક કીધું કે દવા પી જાવ કે હું આવીશ નહીં. એ રીતે કર્યું. એમને હવે લાલદાસ નો નંબર છે, મોબાઈલ નંબર? એની ઉંમર લગભગ 55 વર્ષની આડે ગાળે છે એ. એના મોબાઈલ નંબર છે? હા, બોલો જી. હવે ઉભા રહ્યો સાહેબ, ગોતવા પડશે મોબાઈલ નંબર. આમાં ગોતીને હમણાં આપું 2 મિનિટમાં. હવે ચાલુ રાખો તમે. મારી હું પૂછું એટલું બોલો. હવે આ જે તમારે અહીંયા દાણા જોડવાની એવું આવ્યા હતા એને કેટલો સમય થયો? હા, દોડો આવ્યા હતા એને આજે લગભગ માનો ને 7 વર્ષ ઉપર. કોરોના પછીની બધી વાત છે. હું કામે બધા હોય એટલે મારી ઘેર હાજરીની અંદર ઈ આવી અને આવી રીતે અને મારા ઘરના સુત્યા નાશ ને બરબાદ કરી નાખ્યું એને આવી રીતે કરી. એટલે ક્યાં માતાજીના દાણા જોડાયા હતા? એમાં છે ને ઈ તો કઈ ખબર નથી. એવું કઈ કહે છે. હે? એમાં દેવનું કઈ શું છે? અમારા દેવનું તો ક્યાં કઈ મોત એવું કઈ હતું નહીં. અમારા દેવનું ક્યારે કરીએ? ઠીક. પણ નિવેદ બિવેદ ના પૈસા ની હોય હા, પણ પૈસાનું તો કઈ મેં લગભગ આપ્યા નથી ને. પછી કોઈ ને વાણીથી હું ગયા પછી જો કઈ વ્યવહાર થયો હોય તો. તમારી ઘરવાળી એની ફોનમાં વાતો કરતી? હા, એ રાતે માનો ને કે 11 વાગ્યા સુધી દરરોજ વાત ચાલુ હોય. હું પૂછું ને તો જવાબ મળતો નહીં. અને નકરું હાથો થઈને ગાજવાનું ઘરમાં ખાય એટલે હું તો હું ખાનો ખાનો દેખાય. પણ એક બે વખત મને એવી શંકા ગઈ. એક વખત સવારે શંકા ગઈ ને રોટલા કરતી હતી. મેં કીધું લાવજે કોનો ફોન છે તો કે હાલો તો એને પૈસા લઈ ગયો. પછી મને વધારે શંકા થઈ હતી. પછી આજે તો મારા સાસુ છોકરા એ વખતે જીવતા હતા એ લોકોને જાણ થઈ આ વ્યક્તિ છે. હવે એ જાય ને એની માટે પૂછ પડે. અને અમારા 2 છોકરા અમારા ઘરે હતા ને તેને એવું કીધું કે આના થતા હું ભાગી જઈ હોત તો સારું. એટલે બાપના નાની માની મોટા કહી દીધું તો આમ હું શું કહેવા સાહેબ. બરાબર છે. હવે તમારી પાસે તમારા ફોટા ને તમારા ઘરવાળીના લાલદાસ બાપુના ફોટા છે? હા, એ પણ અહીંયા નથી સાહેબ, ઘરે છે. અમારી પાસે પછી મારી પાસે ટાઈમ ન હોય. જો તમારી પાસે હોય તો થાય, બાકી પછી વાર લાગતી.
છે ના અત્યારે કાંઈ નથી પણ છોકરાની છે ને તમે કહો ને હમ. તમારા હાથની અંદર હું વાયરલ કરી દઉં ત્યારે છોકરું હું ખાતો ખાતો ઘરવાળીના ફોટા અને ઓલા મારા જ બે ફોટા જોઈ છે ને હા તમારો ફોટો મોકલજો. હવે મારો ફોટો હવે એ બિચારો વાયરલ છે મારો ફોટો ને હું ઘરે જઈને હું ગોતું તો ત્યારે થાય તમને પાડીને મૂકી દેવાય. બીજા મોબાઈલમાં ફોટો નથી, સાદો મોબાઈલ રાખો તો બોલો. એ હાલો બોલો નથી મારે તકલીફો ઓકે. હા પણ આ બધી જે કઈ તમારે ઘરવાળીને લઈ ગયા ને એનું તમે મારા છોકરાને ફોન કરતા હતા, પણ હવે હું નવરો નવો મારી હતી, તમારી વાત થાય નહીં એટલે એવું. તો આજે કાલનો કેસ છે, તમે એકવાર રામોદય આવી જતા ને. આવું કાલ આવ્યો હતો ભાઈ હા એટલે આમ સાહેબ આને આપણે શું કરીએ હરકો આવી છે હવે ઈ તમારે થઈ જશે. હું અત્યારે વાત કરું છું, મને મોબાઈલ નંબર ને એવું દો ને તો હું એને વાત કરવા એમ કહું. આ તો અમારી હું સાહેબ આમાંથી એક મોબાઈલ નંબર કાઢીને તમને કહું હા તો ચાલુમાં નીકળશે, પાછો કરશો ફોન. એ આપણે હું પાછો કહું એનો નંબર લઈ હા હા હાલો ચાલુ રાખજો. હા નંબર લખો હા હું હમણાં થોડું સારું ઘડી વારમાં. હા બોલો બાપુ. એ 160 39 હા 39 97 97 88 બે આંકડા 81 60 39 93 88. 88 હા થઈ ગયા લો. લાલદાસ નામ હા થઈ ગયા લો. હવે હું એમ કઉ છું કે તમે મને ફોટા મોકલો, આ ઓડિયો બધી પર્દાફાશ કરવામાં તમારી મંજૂરી છે ને. હવે હા હું તમે પેલા એને આપણે પૂછી જોઈએ ઈ વખત પહેલા હમણાં પહેલા તમારી મંજૂરી હોય ને તો એને ફોન કરાય, નકર મારે ન કરાય. હા તમે તમે ફોન કરીને વાત કરો કે આ બોલ્યો છું તમે શું કે નકર પછી અમે વિડીયો વાયરલ કરી તમે અત્યારે આ વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે કે નથી ઈ પછી બોલો, પછી તમારે શું કરવું હું કરું છું હમણાં. હા હાલો હા એમ કહું છું. હવે તમારું નામ દેવજી કાનદાસ ચૌહાણ, ગામ તાલુકો ગોંડલ અને ગામ ભાલોડિયા. હા હા હવે તમારો ફોટો ને એવું મોકલો આમાં. હવે મારો ફોટો તમે સાહેબ અત્યારે તો આ ઘરે જાય ઘરે આ ફોટાની બધું મોકલું અને ઓલાને ફોન કરી મારે સુધાર કરી છે ને તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર લગભગ માનો ને 55-60 વર્ષના આડે અને તમારી ઘરવાળીની ઉંમર 45. 45. કેમ એટલો બધો ફેર છે? હવે એમાં શું છે પરિસ્થિતિને પ્રમાણે મોડા લગ્ન થયા છે એટલે એવું છે અને હા લાલદાસ બાપુની કેટલી ઉંમર છે? એનું અંદાજિત માનો ને 100 આડે હોય. ઓકે. ભજન ભજન ગાય છે? અરે ના આ કાંચી ટૂંકી એવું બધું કરે તો મકાન ઘેરે એ બધું એવું કરે છે એટલે ભૂવા ફરે દાણા જોવાનું કામ કરે? હા એ દાણા તમે કીધો કે આમ થાય કે માળામાં જોડે છે એવું કરે છે માળામાં? માળામાં તમારા ઘરે આવ્યા ત્યારે માળામાં જોયું હતું કે બાય સામું જોયું હતું? જોયું હતું કેમ નહીં, પછી બાય સામું જોયું હતું કે માળામાં જોયું હતું? એ તો પછી છે ને બધું ચાલુ હતું પછી 2 વખત એને ફોટા પડ્યા ને મારા ઘરવાળીના એટલે મને શંકા ગઈ સમજ્યા આમ કેમ છે આમ છે ત્યારથી મને એવું લાગે છે મેં કંઈક લાગે છે લાઈનમાં ખાવું હવે એના મેં 4 આંગળા અંદર નથી પેલા એ છે ને હાથ મહિના જેવું થી ભજનના પ્રોગ્રામમાં ઓલા આપણે ભજની છે ઉર્મિલા સિવિલ કલાકાર સુરત રહ્યો જુનાગઢ થી સુરત લગ્ન કરેલા છે એટલે મને લાગે છે કે એના પ્રોગ્રામ ની અંદર આધાર થયું છે એના ફોટા બોટા બધું એ વખતે એને પાડેલું છે ઠીક છે. એમને 60 વર્ષે પ્રેમ કરે, હવે આનું શું કરવું? પણ જોયું તો ખરા 45 વર્ષે પ્રેમ કર્યો લ્યો મારો ઘરવાળો શંકા છે મને મારે છે મારે છે બે છોકરાને હાજરી કર્યો એટલે છોકરાને છે મેં આને મારી શું કે ના આવી રીતે ખોટા રિપોર્ટ પોલીસ પાસે લખાવે મારી દેતા કેમ થાય આમાં બધું એવું છે ભાઈ. હવે અત્યારે થોડું કામ પણ હવે સમજીને જીવવાનું. હવે તમે તો સાધુ સંતોષ થોડુંક તમારે વિચારવામાં આવું. તમે આ કોપર જ્ઞાન બાંટવામાં તમારા ઘરે ગોવડોમાં કેની પાક જ્ઞાન લેવા જાવ? એ પણ શું કહું કે એ એમ કે છે રાજી ખુશીથી ગઈ છે બરોબર મેં કઈ કાઢી મૂકી નથી અને અમે કઈ ઝઘડો નતો કરે ગઈ ત્યારે મોટા મોટા ટાઈમ નીચે તમારે જવું ને તો ક્યાં અવારનવાર જાય છે ત્યાંથી વળી આવે છે મેં છે હાઈ ફાઈવમાં જ રાખી છે ભાઈ હું ભલે વાગરી જાઉં તેની મજૂરી કામ કરું કારખાનામાં પણ મારી ઘરવાળી એવી રીતે રહી છે ને મહેમાન તરીકે રહ્યું છે અને આવું મારી માટે વિશ્વાસઘાત કર્યો. હવે અમારા આ ત્રણેયની પરિસ્થિતિ આજે 1 મહિને તમે જોવો ને સાહેબ તમને એમ થાય કે હા આવી ગઈ આ દેખામાં આ લોકોને મૂકી દીધા છે આ લોકોએ કેવો મામાની ઉપર વિશ્વાસઘાત કર્યો છે હવે એમ કરવું હતું તો એને વેલું કરી નાખવું તો આવું કામ કર્યું પેલા એને ક્યાંક લખવું હતું ને
ત્યાં કુંવારી હતું ત્યારે એ સાગર મેળના પપ્પાને આવતા મેં કીધું જો આવું કરેલું હવે ત્યારે ઘરે આવીને હાથે પગે લાગી હાથે પગે લાગે એટલે મેં એને કીધું ઠીક ગયા માણસ માત્ર ભૂલ ના પાત્ર જવા દે એના આજે 20-25 વર્ષ આવું કહ્યું હવે શું કરવું સાહેબ હા લાલોજી અમે ગોઠવણી કરીશું હું એને ફોન કરું છું લાલદાસ બાપુને તમે મને ફોટા મોકલો તમારા લાલદાસ બાપુના ના બાઈના ને એના ફોટા મોકલો મને હા હવે રે આજે નહીં તો કઈ કાલ મોકલી તો હાલે મારી પાસે એટલો બધો ટાઈમ હોય એટલે તમને કહું છું કે અત્યારે થતું હોય તો કરાવી દો અત્યારે છોકરાને કહું ફોટા ને એવું હોય ને આ નંબર પર કહી દો આ જે તમારો નંબર છે ને આ નંબર પર જ મોકલાવું હા મોકલાવો ભાઈ કે તમારા છોકરાને ફોન કરો ને આમાં મોકલાઈ દો ત્રણ ફોટા હા હાલો હા ગાઓ હા હાલો હાલો લાલદાસ બાપુ બોલો હા તમે કોણ? લાલદાસ બાપુ રામ મનસુખભાઈ રાઠોડ બોલો હા મજામાં હા મજામાં બસ મજામાં. અરે બાપુ એવું હતું કે આપણે ઓલા દેવજી કાનદાસ ચૌહાણ તાલુકા અનીડાવાળા હમ. એમના ઘરના જે તમારી ઘરે છે ને હા હા એને મને વાત કરી ને તમારી કીધું કે લાલદાસ પાસે છે હવે તમારી ઉંમર કેટલી 50-55 કેટલી છે ના ના તો 43. 43 આ માજી ને તો આની તો કઈ 55-60 વર્ષ છે ના ના 43. હા 43. કાનદાસ ની એની વધારે ઉંમર છે. ઠીક એના છોકરા કઈક 22-24 વર્ષનો એક છોકરો છે પણ આ જો એમને ઘરના જ છે બરોબર વાત કરો. બરાબર. હાલો હા હા બોલો મજામાં તમારું નામ શું છે ગીતાબેન હા ગીતાબેન શું મજામાં હવે મજામાં છે ગીતાબેન